સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે સચિન જીઆઈડીસી વિસ્તારની વણ ઓળખાયેલી મહિલાની લાશની ઓળખ કરી હત્યારા ઇસમને ગણતરીના દિવસોમાં ઝડપી હત્યાનો ભેદ ઉકેલી લીધો છે। ગઈ તારીખ 8 મેના રોજ સચિન જીઆઈડીસી હદ વિસ્તારમાંથી એક અજાણી મહિલાની ક્રૂર રીતે હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી। અજાણી મહિલા ઓળખાય નહીં તે રીતે ઈજાઓ કરી હત્યા કરવામાં આવી હતી। આ બનાવ બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા ગુનો શોધી કાઢવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી અને 500 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી વણ શોધાયેલા ગુનો શોધી કાઢવા પ્રયત્નો હાથ કર્યા હતા। તે દરમિયાન સીસીટીવી ફૂટેજ તેમજ ખાનગી બાતમીદારો થકી વણ ઓળખાયેલી મહિલાનું નામ મુન્ની દેવી મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું। તેની હત્યા અરમાન છોટે બાબુ આસમી નામના ઈસમે કરી નેપાળ અને બિહાર તેના વતન ભાગી ગયાની હકીકત મળી હતી। જેથી આરોપી અરમાન છોટે બાબુ આસમીને ઝડપી તેની પૂછપરછ કરતા મુન્ની દેવી વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા બંને જણા અલગ ભાડેથી રૂમ રાખી રહેતા હતા। જેમાં મુન્ની દેવી પ્રેમી પર શક વહેમ કરી લડાઈ ઝઘડો કરતી હતી। જેથી આરોપીએ તેનું કાસળ કાઢી નાખવા માટે સચિન જીઆઈડીસી રામેશ્વર કોલોની કલર ટેક્સ પાસે મળવા બોલાવી લોખંડના સળિયાથી માથાના ભાગે માર મારી હત્યા કરી નાસી ગયાની કબૂલાત પોલીસ સામે કરી હતી। હાલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે હત્યારા આરોપીને સચિન જીઆઈડીસી પોલીસને સોંપવા તજવીજ શરૂ કરી છે। 8મી મેના રોજ એક સચિન જીઆઈડીસી હદમાં એક મહિલાની લાશ મળી આવી હતી, જે ડેડ બોડી અનઆઇડેન્ટિફાઈ હતી અને એના માથામાં ઇન્જરી હતી। પીએમ દરમિયાન એમની હત્યા થઈ હોવાનું જાણવામાં આવ્યું હતું, જે બાબતે સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અનડિટેક વણ શોધાયેલો મર્ડરનો ગુનો હોય, જેથી ક્રાઇમ બ્રાન્ચ અને અલગ અલગ ટીમો બનાવીને કામમાં હતા। દરમિયાનમાં ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરઆઈ જાડેજાઓને બાતમી મળેલ કે આજે મરણ જનાર સ્ત્રી છે એનું નામ મુન્ની દેવી વાઇફ ઓફ મુન્નાસિંહ ગણેશસિંહ ચૌહાણ છે અને એ સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહે છે। મૂળ તે ઔરંગાબાદ બારૂદ જિલ્લાની રહેવાસી છે, જે અને ઘણા વર્ષોથી સચિન જીઆઈડીસીમાં રહે છે। એને એક કિસમ અરમાન છોટે બાબુ આસમી સાથે રિલેશનશિપમાં હતી અને બંને સાથે ઘણીવાર રહેતા હતા અને એના હસબન્ડ સાથે પણ રહેતી હતી અને અવારનવાર આ બંને વચ્ચે ઝઘડા પણ થતા હતા। આ પ્રેમ પ્રકરણમાં જે મુન્ની દેવી જેનું મર્ડર થયું એ અરમાન છોટે બાબુ આસમી ઉપર શંકા રાખીને બંને વચ્ચે ઝઘડા થતા હતા અને 8મી તારીખે બંને વચ્ચે ઝઘડો થયા પછી બહાર જમવા ગયા અને ત્યાં જમ્યા પછી એને મર્ડર કરી અને પાઇપથી ભાગી ગયો હતો। સૌપ્રથમ એ અહીંથી ભાગી અને એ મૂળ જે હાસમી છે અરમાન હાસમી એ પાંડેસરા વિસ્તારમાં રહે છે, ઓરિજિનલ બિહારનો રહેવાસી બક્સર જિલ્લાનો છે। ત્યાંથી નેપાળ જતો રહ્યો તો પોખરાથી ફરીથી પાછો બિહાર આવ્યો અને બિહારથી બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રેપ કરી અને એને પકડી પાડ્યો છે। એને હતું કે લેડીને કે અરમાનને કોઈ બીજી સ્ત્રી સાથે પણ સંબંધ છે, જેને લઈ અને બંને વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો। એના હિસાબથી બંને વચ્ચે આ ઝઘડાના હિસાબે આને કંટાળીને એનું મર્ડર કરી દીધું। 2-2.5 વર્ષથી ઉપરથી